જાગીએ નથી મેલોડી 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 બીજી વાત ન હોય મોઢાની માલપા એટલા માટે એ મારા જીવનની દોર મારી મેલોડી અણમોલ. હાલો મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજ આપણે મિત્રો જાય છીએ આકાશી મેળવીમાં. મિત્રો અમે હું સંજયભાઈ બે જાય છીએ મિત્રો, અમે જાય છીએ આજ જો કારખાને બેઠા હતા મિત્રો 5 વાગે મિત્રો ત્યાંથી બંધ કરીને આજે એમ ચૂકા મેળવીમાંના દર્શન કરવા જવા છે એટલે મિત્રો અમે બે નીકળી ગયા ને હવે આકાશી મેળવીમાં મિત્રો હવે અંદર જઈ રહ્યા છે. આ મિત્રો રસ્તો છે. સીતારામ મામા, જય માતાજી. કેમ છો મામા? બાપા સીતારામ. આવું છે બસ જવો ને. ના, હું જાઉં છું. હા તો મિત્રો આપણને ગાંધી મામા મળી ગયા છે. બાપા સીતારામના મોટા ભક્ત છે. જો કે પ્રસાદ લઈને મિત્રો પાસે આગળ આવી છે એવી આ મિત્રો રસ્તો છે મિત્રો. ત્યાં જઈને હવે આપણે થોડાક દર્શન કરવીને બધું આપણે બતાવશું મિત્રો. જો કે તમને દર્શન કરાવશું આગળ, તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે મંદિર બાજુ હળવું પહોંચી ગયા છીએ. આગળ જ છે મિત્રો. તો લગભગ તો મિત્રો કોઈ દર્શન કરવામાં કોઈ મિત્રો બાકી નહીં રહી આવે, કારણ કે અહીંયા માંડવોથી લાખો માણસોનું ભીડ હોય છે. મિત્રો લગભગ કોઈ પણ દર્શન કરવામાં કોઈ બાકી તો નહીં જ હોય. તોય મિત્રો આપણે દર્શન મિત્રો બધાને કરાવીશું, આપણે કરી લઈએ મિત્રો. અમે હવે પહોંચી ગયા છીએ. અહીંયા મિત્રો માંડવો હોય છે. અહીંયા બધું લઈ લો ગાડી. તો આગળ છે આપણે મંદિર છે મિત્રો. મિત્રો તો 5 વાગી ગયા છીએ અને દર્શન કરવા આવી ગયા છીએ. આપણે આગળ છે મેળીમાનું મંદિર છે, તો ત્યાં જઈને આપણે મિત્રો દર્શન પહેલા તો કરી આવીએ. આ બધું મિત્રો છે મેળીમાનું મિત્રો. આપણે આ ધજા છે મિત્રો, મોટું માલ ગ્રાઉન્ડ છે બધું મિત્રો. હવે આપણે મંદિરમાં બના જઈ રહ્યા છીએ. આપણે મેળીમાના જો કે દર્શન કરી આવીને અહીંથી મિત્રો આપણે થોડો મિની વ્લોગ આ બાજુ કાન બાપુને આગળ મળવાનું છે મિત્રો, એ આગળ દેખાડશું. વ્લોગમાં બના રહેજો. તો પહેલાં તો આપણે મંદિરનું થોડુંક દર્શન કરી આવીએ અને તમે પણ મિત્રો કરી લેજો. તો આપણે અંદર પહેલાં તો દર્શન કરી આવીએ મિત્રો. ને આ બાજુ મિત્રો તમે તાવા જોઈ શકો છો. આ મિત્રો કેટલા તાવા થતા હશે મિત્રો, ડેઈલી 4-5 તો મિત્રો થતા જ હશે. તમે જોઈને તમે જોઈ શકો છો. ને હવે મિત્રો આપણે દર્શન કરી લેવી મેલડીમાંના, અને તમે પણ કરી લેજો. તો જય માં મેલડીમાં. ચાલો બધા દર્શન કરી લ્યો. દુઃખનો ભાગ્યો એ મારા સુખનો ભાગ્યો મારા કાનિયાના મોળા ભાગનું ધર્મ ધર્મ મારી મેલડી. તો મિત્રો બધાએ દર્શન કરી લીધા છે મિત્રો. તો હવે મિત્રો આપણે થોડાક આગળ વધીએ ને કાનબાપુ પાસે આવી મિત્રો, એને મળી લેવી. અને હવે મિત્રો આપણે કાનબાપુ પાસે પહોંચી ગયા છીએ ને કાનબાપુ મિત્રો અહીં બેઠા છે મિત્રો, તમે જોઈ શકો છો. જોકે મોટા મિત્રો આ આકાશી મેળડીમાંના પૂજારી છે મિત્રો, કાનબાપુ છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અમે ચા પીવા ગયા, હું ને સંજયભાઈ બે હતા. અને આ અખંડ મિત્રો અખંડ ચા શરૂ છે. ગમે ત્યારે મિત્રો આવવાનું, જમણવાર છે કોઈ ચા છે મિત્રો શરૂ જ હોય અહીંયા 24 કલાક. અને મિત્રો જે પણ આવે છે આ રહેવાની પણ સુવિધા છે મિત્રો, કે સાંજે કોઈ આવ્યા હોય મિત્રો દર્શન કરવા તો પણ બધી સુવિધા મળી રહી છે મિત્રો. પહેલાં પછી અમે મિત્રો બે ચા પી લીધી. જોકે મિત્રો ગરમે ગરમ જ રહી છે મિત્રો, કારણ કે બધા એટલું જ મિત્રો માણા આવી રહ્યું છે એટલે મિત્રો ગરમે ગરમ જ રહે છે. ત્યારબાદ મિત્રો તમે બધું જોઈ શકો છો. આ મેરડીમાંની મોટી મિત્રો જગ્યા છે, કદાચ બહુ મોટી છે મિત્રો. એટલી જગ્યા તો ક્યાંય પણ નહીં હોય, એટલી મોટી. આમ આગળ મિત્રો બહુ જ આવી જગ્યા છે આ મિત્રો, તમે જોઈ શકો છો. આ બધું બેકગ્રાઉન્ડ છે મિત્રો. અને આગળ મિત્રો એક દુકાન છે, ત્યાં બધા મિત્રો આવતા હોય એટલે મિત્રો દુકાને કોઈ બેસતું નથી, પણ જે આવે તે જ્યાં સેવા કરે છે મિત્રો, ગમે તે આવે ત્યાં ઊભા રહી જાય મિત્રો. અને મિત્રો કોઈ ન ઊભું હોય તો આમણાં ત્યાં મિત્રો લઈ લેવાનું, પૈસા મેકી દેવાનું, એ રીતની દુકાન ચાલે છે. આની જ છે મિત્રો, કારણ કે બધી પછી અમે મિત્રો આગળ અમે વધી રહ્યા છીએ.
તો પછી આપણે મંદિરથી થોડાક આગળ વધ્યા તો મિત્રો મંદિરની થોડુંક પાસે જ મિત્રો એક ડેમ છે અહીંયા, જો કે હમણાં જ બનાવ્યો છે મિત્રો આ, જો કે હમણાં થોડેક હજી તો કામ બધું મિત્રો ચાલુ છે ને ત્યાં રસ્તો બંધ હતો ને ઉપરથી મિત્રો આપણે નીકળી ગયા છીએ. આ મિત્રો ડેમનો નજારો એટલે મિત્રો જોરદાર છે અહીંયા. એટલે મિત્રો મેં કીધું ચાલો અહીંયા ડેમે એક આટો મારતી એવી, તો પછી બે અમે મિત્રો આવી ગયા ડેમે. થોડુંક આગળ જઈને બતાવે મિત્રો આ ડેમનો થોડુંક બધું તો લોગમાં બના રહી ગયો. એ બધું કામકાજ શરૂ છે એટલે મિત્રો થોડુંક ઈ રસ્તો બાંધે તો સીધો આપણે થોડુંક આગેથી આવવું પડ્યું. ચાલો ભલે ને રો મિત્રો આગળ બધા ફોટા પાડે છે કારણ કે અહીંયા બધું નજારો છે એવો છે આ પુલનો, એટલે હમણાં જ બન્યો છે એટલે મિત્રો આ બધું ફોટા ને બધું એવું આગળ પાડે છે. મિત્રો મોટો ડેમ છે, થોડુંક મોડું થાય છે એટલે મિત્રો દી થોડોક આથમી ગયો છે એટલે ઉતાવળે મિત્રો થોડું થોડું બધું બતાવી દઉં. પછી મિત્રો નિરાતે આપણે ફોટા પાડવા આવવાના છે. આગળ તો બધા ફોટા જો કે પાડે જ છે. અને નજારો ઓલો પુલ એક નંબર બને જો આગળ આમ કેમ દોડે છે તો કૂદકો મારવાનો હોય એ રીતનો છે. તો હું પણ ડેમ છે મિત્રો, તમે બધો નજારો જોઈ શકો છો. આયા કયો રસ્તો પડે છે? કાસો રસ્તો છે આ બધો એમ ને? હા રિક્ષાને કે ભાઈ ધક્કો મારો એને કઈ પાછી પડે છે. એ બંધ થઈ ગયું કાંઈ નહીં મિત્રો, એ તો ત્યારબાદ આપણે પહેલાં તો આપણે ડેમ જોઈ લેવી. એ રિક્ષા એની રીતે સડી જાય. આગળ મિત્રો તમે જોઈ શકો છો ફોટા પાડે છે ને નજારો મિત્રો એક નંબર છે. થોડાક ડેમની પડખ્યા જાય હા અહીંથી ઓલું લાગે, મેં કીધું અહીંથી ધોવાની સીધો કૂદકો મારી જવાનો. મિત્રો તમે ડેમ જોઈ શકો છો. હા કેમ છે ડેમ એટલે જોરદાર હો. પણ મિત્રો જોઈ શકો છો એનો નજારો વટાય એક નંબર આવો બાજુ. વ્લોગનો થોડુંક એન્ડ કરી નાખ્યું કા. તો મિત્રો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે વ્લોગનો એન્ડ કરવી છે તો બધા લાઈક કરી દેજો.